બાબા પછી આના પછી કેમ ની ખબર પડી? દેખાય છે અમને ખબર પડી આમ. ફોટો તો ઓળખી ગયા. દર્શક મિત્રો નમસ્કાર. આપણે અહીંયા ઉપસ્થિત છીએ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના છેવાડાના ગામ એવા ગંભીરા ગામે, અને ગંભીરાના વતની એવા અમારા પ્રવીણસિંહ પઢિયાર કે જો એડવોકેટ છે, અને એમની સાથે અહીંયા એક મુલાકાત માટે આવ્યા છીએ. દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે અહીંયા બા બેઠા છે અને દાદા બેઠા છે, તો એમનું આપણે ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ. તો દાદા નમસ્કાર. નમસ્કાર. કેમ છો? જય માતાજી. બા નમસ્કાર. જય માતાજી. દાદા શું નામ છે આપનું? મારું નામ રમાભાઈ પ્રભાતભાઈ પડિયાર. રામાભાઈ પ્રભાતભાઈ પડિયાર. ઓકે. આ કોણ છે બાજુમાં? મારે ઘેર મારી પત્ની છે. તમારા પત્ની છે. શું નામ છે એમનું? એમનું નામ સુરજભાઈ રમાભાઈ. સુરજબેન રમાભાઈ. ઓકે બરાબર. કેટલી ઉંમર છે દાદા તમારી? મારે 97 ઉતરીને 98 બેઠી. 98 વર્ષ. હા બરાબર છે. તમારું આધાર કાર્ડ છે કઈ? હા આધાર કાર્ડ આપણે કઈ છે. અરે બરાબર. દર્શક મિત્રો આપણે જોઈએ તો આધાર કાર્ડની અંદર ઉંમર જોવામાં આવે તો એમની 98 એટલે 98 વર્ષની ઉંમર આપણને જણાઈ આવે છે. તો દાદા આ તમારા પત્ની જે છે, હા, તો એમની ઉંમર કેટલી એમને છે? 114 વર્ષ. 114 વર્ષ. એટલે તમારાથી મોટા છે? મારા કરતા 15 વર્ષ મોટો. 15 વર્ષ મોટા છે. હા. બરાબર. દર્શક મિત્રો આપણે જોઈએ તો દાદા કરતા 15 વર્ષ મોટા છે. બા છે એમની ઉંમર 114 વર્ષની ઉંમર છે. તો દાદા આપણે તમને બીજો પ્રશ્ન પૂછવાનું મન થાય કે આટલી ઉંમર જે થઈ એમાં તમે હરોફરો ખરા, ચાલો ખરા? અરે ખેતરમાં જવું. ખેતરમાં જાઓ? રોજ ખેતરમાં જવાનું થાય તમારે? ખેતરમાં જવું, કોઈને ભાત હાલવા જવાનું હોય તો આવી જવું. બરાબર. અને બા શું કામ કરે અત્યારે? જાય ખેતરમાં, તો કામ હોય તો ખેતરમાં જઈ આવે. બરાબર. શાકભાજી લેવાનું કામ હોય એ બધું બા કરે છે? કરી આવે. બરાબર. આટલી ઉંમરમાં પણ તમારે ચાલવામાં કોઈ તકલીફ નથી પડતી ને? અને બાને? એમને નહીં. એમને નહીં. હવે આટલી બધી ઉંમરની અંદર તમે આટલું તમારું સ્વાસ્થ્ય સારું છે, તો એનું શું કારણ છે દાદા? એનું કારણ કે કંઈક પૂર્વનો પૂર્ણ હશે, અને પૂર્વના પૂર્ણથી જીવું છું. બરાબર છે. આ પૂર્વના પૂર્ણથી જીવું એટલે કોઈનું ખોટું કર્યું નથી. બરાબર છે. કોઈનું ખોટું કર્યું નહીં, કોઈનું ખરાબ બોલવાનું નથી. સાચું હોય તો સાચું કહેવાનું, નહીં તો નહીં કહેવાનું. અને શું ખોરાક દાદા લો છો તમે અત્યારે? અત્યારે તો રોટલા અને ખીચડી. અને પહેલાનો ખોરાક શું હતો? પહેલા તો ભડકું અને ઠોઠું. બરાબર. ભડકું એટલે શું હતા દાદા? બાજરી ભળવાની, અને પછી આને છાશ બાશ રેડી અને ખદખદ આવે, અને પછી મરી રેડિયાનું દૂધ. બરાબર. અને બા શું ખાતા હતા? એ બધું અમે હંગાતા સાથે એ જ ખોરાક હતો. બરાબર. અને અત્યારે તમે જ્યારે ખેતરમાં જાઓ છો તો કામકાજ જે કરો છો ગમે તે કરો છો, તમને થાક બાક લાગતો નથી? ના, કામ નહીં કરવાનું. કામ નહીં કરવાનું. ફરી જ ખેતરમાં પાછું આવવાનું. થાક બાક લાગતો નથી? ના. બરાબર. બે જગ્યાએ બેસવું પડે. બરાબર. અને બા પણ તમારી સાથે આવે, કામ કરે, થાક એમને પણ ના લાગે અત્યારે? બેસી જાય. બેસે. હા, આપણે બપસર બેસી જાય રસ્તામાં, પછી હેડવાનું. દાદા હવે તમને બીજો એક પ્રશ્ન છે કે તમારા કેટલા દીકરા છે? મારે 3 દીકરા. 3 દીકરા? હા. અને દીકરીઓ? 2 દીકરીઓ. અને કેટલી પેઢી સુધી તમે જીવન ગુજાર્યું છે? હવે અગર પૂછો, તમે પૂછો. પછી એમના 5 છોકરા. એમના 5 છોકરા? અને પછી એ 5 છોકરા, પછી એમના પાસે 5 છોકરા. એમના 5 છોકરા? અને એમના ફરીના 6 છોકરા થયા. કેટલી પેઢી તમે જોઈ છે? 6 પેઢી. 6 પેઢી જોઈ છે. બરાબર. વેરી ગુડ. હવે જે અંગ્રેજો વખતનું શાસન હતું, બરાબર, હવે એ વખતે તમે શું જોયું હતું ત્યાં? અમે તો દાડીકૂચમાં ગયેલા ખરા તમે? ના, નતા ગયા, પણ દાડીકૂચ જોઈ ખરી. અને અંગ્રેજોને કઈ જોયા હતા? ગાંધી મહાત્મા જ્યારે દાડીકૂચમાં નીકળ્યા કે રે એનું ઘર અને ખેડે એનું ખેતર, બરાબર, આ ભાષણ કરતા દાડીકૂચમાં. તે વખત તમે હાજર હતા બધા? અને તે વખતમાં જતા અને આવતા. દર્શક મિત્રો આપણે જોયું તેમ દાદાએ જે સ્વાતંત્ર્યની ચળવળની અંદર અંગ્રેજોનું શાસન હતું તે વખતે જે ગાંધીજીએ દાડીકૂચ કરી હતી એની અંદર પણ ભાગ લીધેલો, અને એ આખો જે ઘટના છે, એ બનાવ જે છે, એ બનાવની આખી સ્મૃતિ એમણે તાદશ જોયેલી છે.
તો દાદા આપણે વાત કરું આ ગંભીરાનો વિસ્તાર જે છે હા એની અંદર અમે જ્યાં સાંભળ્યું છે ત્યાં સુધી એશિયાનું મોટામાં મોટું એ ભાઠા સહકારી મંડળી આવેલી છે. વાત ખરી છે? આપણે બાઠું કોઠિયાકારનું હા, બાઠું કરો ને હા હા એ પહેલાં ઠાકોર છેડતા હતા બરાબર. અને ઠાકોર કનેથી અમારી હદ પહેલે અમારું આ ક્ષેત્ર અમારો વડોદરા જિલ્લામાં હતો. હા એટલે બરાબર છે પણ અહીંયા ભાઠા સહકારી મંડળી બહુ મોટામાં મોટી એશિયા મોટા ખંડની આવેલી મોટી છે અને એમાં તમે જાઓ છો ખરા હા ત્યારે? હા અત્યારે જાય છે ને. બરાબર. દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે એશિયાની સૌથી મોટામાં મોટી આ જે છેવાડાનું ગામ જે છે આંકલાવ તાલુકાનું જે આણંદ જિલ્લામાં આવેલું છે એની ભાઠા સહકારી મંડળી એ ગંભીરામાં અહીંયા સ્થિત છે અને એ ભાઠા સહકારી મંડળીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર જ્યારે જોવામાં આવે તો પહેલામાં પહેલો એ તમાકુનો જે ભાવ પડે એ અહીંયાથી જ પડે છે અને એના આધારે સમગ્ર ગુજરાતની અંદર આ તમાકુનો ભાવ નક્કી કરવામાં આવે છે. દાદા આ આપણે ગંભીરા ગામ જે છે તમારું આંકલાવ તાલુકાનું જે આણંદ જિલ્લામાં આવે સ્થિત છે તો ત્યાં આગળ મહીસાગર નદી નો પટ આવેલો છે અને એ મહીસાગર નદી જે છે એનો બ્રિજ છે પુલ છે એક બાજુ બરોડા જિલ્લો વડોદરા જિલ્લો અને એક બાજુ આણંદ જિલ્લો છે. તો આ મહીસાગર નદીની અંદર કોઈ પૂર આવ્યું હોય તમારા સમયની અંદર એવું કોઈ તમને જાણ ખરી? હા કઈ સાલમાં આવ્યું હતું? કઈ પૂર? 72 પહેલું પાણી 1972 96 પાણી આવ્યું. 96 પાણી આવ્યું એ ગાયકવાડી તેદાર શું શું નુકસાન થયું હતું એવું કઈ? એ તેદાર આ જમીનો તૂટી ગયો. જમીનો તૂટી ગઈ. હા તો કેટલા દિવસ સુધી full પાણી ભરાઈ ગયેલું એવું કઈ? એ અઠવાડિયે પાણી. અઠવાડિયા સુધી. હા તો એમાં તો ખાવા પીવાનો કે તો ખાવા પીવાનું જો સડ્યા તો હરે તો જ અંતરે આવી. બરાબર. હા હવે દાદા તમે ચાલી શકો છો ખરા ને? હા તો આપણે ઊભા થઈને બાવ ઊભા થવા ચાલો ચાલી જોઈએ તો ખરા બાવો. દર્શક મિત્રો આપણે જોયું તેમ આપણે દાદા અને બાની મુલાકાત લીધી અને એમના જીવનનું એમના લાંબા આયુષ્યનું રહસ્ય શું હતું એ આપણે એમના જ મુખેથી સાંભળ્યું છે. અને અત્યારે મારી પાસે ઉપસ્થિત અમારા મિત્ર અને જે આ જ ગામના વતની છે અને જે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામના ખુદના વતની છે તો એ એમના માધ્યમથી આપણે અહીંયા પહોંચ્યા છીએ અત્યારે. તો એમના માધ્યમથી આ ગંભીરા ગામ જે છે અને આ દાદા જે બા છે એમના રહસ્ય એમના મુખે આપણે સાંભળીએ. નમસ્કાર. આજ રોજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં આપ ચેનલ માધ્યમથી સૌ દર્શક મિત્રોને રામાભાઈ પ્રભાતભાઈ પડિયાર અને એમના ધર્મપત્ની સુરતબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. એ આનંદની વાત છે કે આટલી લાંબી જિંદગીની સફરમાં પોતે 98થી 100 વર્ષ પૂરા કર્યા, એમની પત્નીએ 114 વર્ષ પૂરા કર્યા. અને આ એક નવી પેઢી માટે એક સંદેશ એવો જાય કે આટલા લગ્ન જીવનના આ દાંપત્ય જીવનમાં આવી કોમ્પિટિશનવાળા યુગમાં હરીફાઈમાં જમાનામાં ખૂબ સારું સ્વાસ્થ્ય એવું ધરાવે છે. એમને પોતાની વાતમાં જણાવ્યું કે હું સવારે વહેલા ઉઠું છું, સવારે ખેતરમાં જાઉં છું, પોતાનું કામ પોતે જાતે કરું છું. આવી ઘણી બાબતો એમને પોતાના ઇન્ટરવ્યૂમાં બતાવી. એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે આ ગંભીરા ગામ એ ગંભીરસિંહ ગોહિલનો ઇતિહાસ જોડેલો છે. સાથે સાથે અહીંયા છગનભાઈ મુરજીભાઈ એ સ્વતંત્ર સેનાની પણ આ ગામના રહેલા છે અને જે તે સમયે સ્વતંત્રતાની ચળવળમાં એમણે ભાગ ભજવ્યો છે. સાથે સાથે સમગ્ર એશિયા ખંડની ભાઠા સહકારી મંડળી જે સૌથી વધારે સૌ ખેડૂતોનો સહકાર લઈ એક મંડળીની રચના કરવામાં આવી છે અને જેમાં સામૂહિક ખેતી કરવામાં આવે છે. અને એ સામૂહિક ખેતીમાં સમગ્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતની અંદર અને એશિયા ખંડની અંદર એની નામના છે. આજુબાજુનો આખો વિસ્તાર છે મહીસાગર પટનો આવેલો છે. મહીસાગર નદીની અંદર અવારનવાર પૂર આવતું રહે છે. તેમ છતાં આ જે કાંઠાગાળાના જે બધા
પ્રજા છે એ પ્રજા હંમેશા એ માતાજીના આશીર્વાદથી આજે પણ અડીખમ અમે ઊભા છે અને એ માના આશીર્વાદથી આજે ગંભીરા ગામની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. એટલે સમગ્ર આણંદ જિલ્લાના ભૌગોલિક વાતાવરણમાં અને મહીસાગરની નદીના કાંઠે આવેલું ગામ એ અમારા માટે અને આવા જ દાદા અને દાદીના પ્રેરણાસૂત બની અને અમારા ગામ માટે એ સંદેશ આપતા રહ્યા છે. ધન્યવાદ. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.